આજે આપણે સંસ્કૃત વિષયની સ્વાધ્યાય પોથીના પાઠ 4 હાસ્ય યોગના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન 1. નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે લેખન કરો. તો અહીંયા આપણને એક ફકરો આપેલો છે, એનું સારા અક્ષરે લેખન કરવાનું છે. પુરા એકસ્મિન વૃક્ષે એકા ચટકા પ્રતિવસતિ સ્મ. કાલેન તસ્યા સંતતિ જાતા. એકદા કંચિત પ્રમત્તઃ ગજઃ તસ્ય વૃક્ષસ્ય અધઃ આગત્ય તસ્ય શાખાં શુંડેન અત્રોટ્ટયત. ચટકાયા નિડમ ભુવિ અપતત. તેન અંડાની વિદીર્ણાની. અતઃ સા ચટકા વ્યલપત. તસ્ય વિલાપં શ્રુત્વા કાષ્ઠકૂટઃ નામ ખગઃ દુઃખેન તામ અપૃચ્છત. ભદ્રે કિમર્થં વિલપસી ઇતિ. પ્રશ્ન 2. યોગ્ય વિકલ્પ પસંદ કરીને વિકલ્પનો ક્રમ ખાનામાં લખો. 1. એતત યંત્રમ ક્રીણાતુ ઇતિ કહ વદતિ. જવાબ બ. આપણીક. પ્રશ્ન 2. ગ્રાહક વદતિ ખાલી જગ્યા યંત્રે દદાતુ. જવાબ ક. દ્વે. 3. પિતા પુત્રમ કુત્ર સહાયતામ કરોતિ. જવાબ અ. ગૃહપાઠ લેખને. પ્રશ્ન 4. શ્વાનભયમ ન અનુભવતુ ઇતિ કહ વદતિ. જવાબ બ. ગૃહસ્વામી. પ્રશ્ન 5. ગૃહમ આગત્ય ચૌરા કિમ કુર્વન્તિ. જવાબ અ. વાર્તાલાપમ. પ્રશ્ન 6. ધનગણનાયાઃ વાર્તા કુત્ર આગમિષ્યતિ. જવાબ ડ. વર્તમાનપત્રે. પ્રશ્ન 7. કહ ભાર્યયા સહ ભોજનમ ન કરોતિ. જવાબ ડ. શંભુનાથ. પ્રશ્ન 3. નીચે આપેલા ગુજરાતી શબ્દો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ લખો. તો અહીંયા ગુજરાતી શબ્દો આપેલા છે, એની સામે એનું સંસ્કૃત લખવાનું છે. 1. દુકાનદાર એટલે આપણીક. 2. બેંક એટલે વિત્તકોશ. 3. દાંતનું ચોકઠું એટલે કૃત્રિમ દંતાવલી. 4. ટકા એટલે પ્રતિશતમ. 5. કૂતરાનો ભય એટલે શ્વાનભયમ. 6. મહેમાન એટલે અતિથિ. 7. રૂપિયા એટલે રૂપ્યકાણી. 8. ખરીદવા લાયક એટલે ક્રયણ યોગ્યમ. 9. પછી એટલે પશ્ચાત. 10. જાણતો નથી એટલે ન જાનામી. પ્રશ્ન 4. નીચે આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની છે. 1. ભવાન ભાર્યયા સહ ભોજનમ ન કરોતિ. 2. એતત યંત્રમ ક્રયણ યોગ્યમ અસ્તિ. 3. વ્યર્થ શ્રમમ મા કરોતુ. 4. ગૃહકાર્યે બહવઃ દોષા. 5. તર્હિ કૃપયા દ્વે યંત્રે દદાતુ. પ્રશ્ન 5. ઉદાહરણના આધારે વાક્યો બનાવો. તો અહીંયા ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના છે. ઉદાહરણ: એતત ઉદ્યાનમ ભ્રમણયોગ્યમ અસ્તિ. તો આ રીતે આપણે અન્ય વાક્યો બનાવીશું. એતત ગીતમ ગાનયોગ્યમ અસ્તિ. 2. એતત ગીતમ શ્રવણયોગ્યમ અસ્તિ. 3. એતત આમ્રરસમ પાનયોગ્યમ અસ્તિ. 4. એતત પ્રશ્નમ લેખનયોગ્યમ અસ્તિ. 5. એતત ઉત્તરમ પઠનયોગ્યમ અસ્તિ. પ્રશ્ન 6. ઉદાહરણને આધારે ક્રિયાપદમાં ફેરફાર કરો. તો અહીંયા ક્રિયાપદમાં ફેરફાર કરવાનો છે. ઉદાહરણ: તરતી તરિષ્યતિ તરિષ્યામી. 1. ખાદતી ખાદિષ્યતિ ખાદિષ્યામી. 2. પઠતી પઠિષ્યતિ પઠિષ્યામી. 3. ગચ્છતિ ગચ્છષ્યતિ ગચ્છિષ્યામી. 4. વદતિ વદિષ્યતિ વદિષ્યામી. ભવતી ભવિષ્યતિ ભવિષ્યામી. 6. કથયતિ કથયિષ્યતિ કથયિષ્યામી. પ્રશ્ન 7. નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત પદોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અન્ય વાક્યો બનાવો. તો અહીંયા જે શબ્દ નીચે લીટી દોરી છે એની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ફરીથી બીજા એવા વાક્યો બનાવવાના છે. 1. બાલિકા ગીતમ ગાયતી. બાલિકા શ્લોકમ ગાયતી. બાલિકા ભજનમ ગાયતી. બાલિકા મંત્રમ ગાયતી. 2. શ્વાનભયમ ન અનુભવતું. વ્યાઘ્રભયમ ન અનુભવતું. કોરોના ભયમ ન અનુભવતું. વૈદ્યભયમ ન અનુભવતું. 3. વ્યર્થ શ્રમમ મા કરોતું. વ્યર્થ શંકામ મા કરોતું. વ્યર્થ ક્રયણમ મા કરોતું. વ્યર્થ ભ્રમણમ મા કરોતું. 4. તત યંત્રમ ક્રીણાતું. દૂરવાણી યંત્રમ ક્રીણાતું. ક્રીડંકમ ક્રીણાતું. ફલકમ ક્રીણાતું.
જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.